હેલો ગાઈઝ, અસ્સલામ વાલેકુમ। આજે આપણા વ્લોગનો બીજો દિવસ છે અને અમે ફરીથી તૈયાર છીએ એક નવી સફર માટે। હવે અમે ઘરેથી નીકળવા છીએ અને સફર શરૂ થવાની કંઈક અલગ જ અનુભવ સાથે ઘરેથી નીકળી છીએ સીધા પહોંચી ગયા કંપની તરફ। અહીં થોડો સમય અમે અમારા ફ્રેન્ડ માટે રાહ જોઈ અને પછી દ્રશ્ય જોવા હતો અદ્ભુત। કંપનીનો અંદરનો નજારો એટલો સુંદર હતો કે એક ક્ષણ માટે તો બધું અટકી ગયું હોવું લાગ્યું। આગળ જતા રસ્તામાં અમને કેટલીક સુંદર જગ્યાઓ અને નાની નાની વસ્તુ જોવા મળી જે પોતાના એક અલગ જ વાઇબ હતો। કંપનીની અંદર પગ મૂકતા જ એક અલગ જ વાઇબ હતી અને પછી જે થયું એ વરસાદી માહોલ અને ઠંડો પવન, સામે દેખાયેલું દ્રશ્ય બધું એકદમ સિનેમેટિક લાગી રહ્યું હતું। પણ સૌથી મોટી વાત તો આવે છે કે સામે એક એવી વસ્તુ જોવા મળી કે જે તમને ચોંકાવી દેશે। પછી ત્યાંથી આગળ જતાં ઠંડુ પાણી પીને અમે આપી દીધી જે તિરંગાને સલામી। પછી અહીંયા હું બેઠો એક વિચાર કરતો હતો કે સામે લાગેલું પોસ્ટર કોનું છે, મને તો કાંઈ ખબર નથી। જો તમને ખબર હોય તો તમે કમેન્ટ જરૂર કરજો। હવે બપોરનું ટાણું થઈ ગયું હતું અને ભૂખ લાગી હતી તો અમે હાલે ગયા ઘરે જમવા માટે। તો આપણે જમીને આવી ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો। તો ફાઇનલી ગાઈસ આપણો જમવાનું થઈ ગયું ને આપણે નીકળી ગયા કંપની માટે પાછે। જોઈ શકો છો આજે તો બહુ જ તડકો છે। તો ગાઈસ હું કંપનીની બહાર આવી ચૂક્યો હતો ને એક મિત્રએ ફોન કર્યો હતો કે ચાલે વાગ્યો અને આ એક નાનો મિત્ર મળી ગયો તો એની સાથે થોડી મસ્તી કરીને હવે આપણે વધીએ બ્લોગમાં આગળ। કંપનીની અંદર જતાં જોઈ શકો છો નમૂનાઓ રીલ શૂટ કરે છે પાણી પીતા અને હેલ્મેટને તો ઉતારતા જ નથી। પછી એને મૂકીને અમે હાલે ગયા કામ કરવા માટે। અહીંયા ઝાડવાઓ નાખ્યા તો ઝાડવાઓને પાણી નાખીને આપણે હાલીએ આગળ કે શું કામ હોય છે આપણા માટે। આજનો કામ થયો પૂરો આપણો અહીંયા અને હવે આપણે જઈશું ઘર માટે। હાલો આગળ હાલીએ, કંપનીના ગેટે એન્ટ્રી કરાવશું અને ત્યાંથી જઈશું આપણે ઘરે। તો ફાઇનલી અમે આવી ગયા જઈશું રસ્તા ઉપર। કંપનીની ગેટની બહાર આવતા જ મારા ફ્રેન્ડ મળી ગયા અને હું નીકળી ગયો ઘર માટે। જોઈ શકો છો આ બેની હાલત જોઈને તમને ખબર પડી જશે કે આ પેન્ટર છે, પેઇન્ટિંગનું કામ સારું કરે છે। તો મિત્રો આજનો આપણો બ્લોગ અહીં પૂરો જ કરીએ છીએ। તમને બ્લોગમાં કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ જણાવજો કે થોડીક મિસ્ટેક હોય છે માફ કરજો કારણ કે મને ગુજરાત થોડી ઓછી ફાવે છે। મળીએ આપણે કાલે એક નવા બ્લોગમાં।